ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે। ભ્રષ્ટાચાર, જાતિવાદ અને કોમવાદને આપણા રાષ્ટ્રીય જીવનમાં કોઈ સ્થાન નહીં હોય। વિશ્વનો જીડીપી કેન્દ્રીય દ્રષ્ટિકોણ હવે માનવ કેન્દ્રિત દ્રષ્ટિકોણમાં બદલાઈ રહ્યો છે। ભારત આમાં उत्प्रेरकनी भूमिका भजवी रह्यु छे। दरेकनी कंपनी दरेकना विकासमां मदद करशे। ते विश्व कल्याण माटे मार्गदर्शक सिद्धांत पण बनी शके छे। वडाप्रधान नरेंद्र मोदीए कह्युं छे के नजीकना भविष्यमां भारत विश्वनी टोचनी 3 अर्थव्यवस्थाओमां सामेल थशे। आजे भारतीयो पासे विकासनो पायो नाखवानी मोटी तक छे, जे आगामी 1000 वर्ष सुधी याद रहेशे। पीएम मोदीए કહ્યું કે લાંબા સમયથી ભારતે 1 અબજ ભૂખ્યા પેટવાળા દેશ તરીકે જોવામાં આવતો હતો, તો હવે તે 1 અબજ મહત્વાકાંક્ષી દિમાગ અને 2 અબજ કુશળ હાથ ધરાવતો દેશ બની ગયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશમાં G20 બેઠકો યોજવા અંગે પાકિસ્તાન અને ચીનના બાંધાને નકાર્યો છે। પીએમ મોદીએ કહ્યું કે ભારતના દરેક ભાગમાં બેઠકો યોજવી એ સ્વાભાવિક છે। G20 શિખર સંમેલન અંગે પીએમ મોદીએ કહ્યું કે G20માં વિશ્વ આપણા શબ્દો અને અભિગમને માત્ર વિચારો તરીકે નહીં, પરંતુ ભવિષ્યના રોડમેપ તરીકે જુએ છે। તેમણે કહ્યું કે વિશ્વનો જીડીપી કેન્દ્રીય અભિગમ હવે માનવીય કેન્દ્રીય અભિગમમાં બદલાઈ રહ્યો છે। ભારત આમાં उत्प्रेरकनी भूमिका भजवी रह्यो छे। वडाप्रधान मोदीए કહ્યું કે ભારત નજીકના ભવિષ્યમાં વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થામાં સામેલ થશે। પીએમ મોદીએ કહ્યું કે सबका साथ सबका विकास पर विश्व कल्याण માટે માર્ગદર્શક સિદ્ધાંત બની શકે છે। દિલ્હીમાં યોજાનારી G20 સમિટને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ડીસીપી ટ્રાફિક अलाप पटेले जणाव्युं के 10 सप्टेम्बरना रोज थनारा कार्यक्रमने ध्यानमां राखीने रिहर्सल करवामां आवी। विदेशी महानुभावो जे स्थळनी मुलाकात लेवाना छे त्यां सुरक्षा बळो तैनात करवामां आव्या छे। आ रूट पर कोई पण प्रकारनी भीड़ के ट्राफिक जामनी स्थिति न सर्जाय तेनुं खास ध्यान राखवामां आवशे। 7 सप्टेम्बरना रोज सवारे 7 कलाके कार्यक्रम शरू थशे અને રાત્રે 11 વાગ્યા સુધી ચાલશે। દિલ્હીવાસીઓને 8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપી છે। आज जो रिहर्सल हो रही है वो 10 सितंबर को जो भी शेड्यूल है उसकी रिहर्सल हो रही है। इसके तहत कारकेड की मूवमेंट्स हो रही है। जो वेन्यूज़ है जहां पर 10 तारीख को डेलीगेशंस ने आना है वहां पर भी डिप्लॉयमेंट है, फुल डिप्लॉयमेंट, उनका भी प्रैक्टिस चल रहा है। जो आज मुख्य उद्देश्य ये है कि होटल से राजघाट की मूवमेंट की प्रैक्टिस हो जाए, राजघाट से प्रगति मैदान से होटल और एयरपोर्ट की भी प्रैक्टिस हो जाए और इन सभी वेन्यूज पे जो कार्यवाही होनी है उसकी भी प्रैक्टिस हो जाए। दिल्लीना मुख्य प्रधान अरविंद केजरीवाल शनिवार G20 समिटनी तैयारीओ अंगेनी टिप्पणी माटे लेफ्टनન્ટ गवर्नर बीके सक्सेनानी टीका करी हती। मुख्य प्रधान अरविंद केजरीवाले G20 नी तैयारीओ अंगेनी मात्र एक बैठकमां भाग लीधो हतो। जो के आप पार्टी सरकारना अन्य कोई मंत्रीए कोई पण बैठकमां हाजरी आपी नहोती। जे अंगे प्रतिक्रिया आपता केजरीवाले ट्वीट करी कह्युं छे के एमसीडी छेल्ला 15 वर्षथी भाजप हेठळ छे। तेणे ओછી મહેનતે કામ કર્યું હતું। એમસીડી કામદારોને 13 વર્ષ બાદ સમયસર પગાર મળવા લાગ્યો છે। તમામ કર્મચારીના પ્રયત્નોને ઓછા ન કરો, દોષની રમત ન રમો અને તમામને એક ટીમ તરીકે કામ કરવા દો। લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આપ સરકારની ટીકા કરતા કહ્યું હતું કે જો દિલ્હી સરકારે છેલ્લા 9 વર્ષમાં કામ કર્યું હોત તો રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાનારી G20 સમિટની તૈયારી માટે આટલા પ્રયત્નોની જરૂર ન પડત। केन्द्र सरकारे संसद में विशेष सत्र बोलाव्યું છે ત્યારે તેના વિશે રણનીતિ નક્કી કરવા માટે વિપક્ષી દળોએ પણ બેઠક બોલાવી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધને 5 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે આ મુદ્દે ચર્ચા કરવા માટે બેઠક બોલાવી છે। બેઠક પછી ખડગેના ઘરે ભોજન સમારોહ પણ રાખવામાં આવ્યો છે। આ સાથે જ બેઠકમાં આગામી 5 રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી વિશે પણ ચર્ચા કરવામાં આવી શકે છે। વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની ચોથી મહત્વપૂર્ણ બેઠક દિલ્હીમાં થશે। આગામી બેઠકમાં લોકસભામાં બેઠકોની વહેંચણી મુદ્દે પણ અલગ અલગ રાજકીય પક્ષો વચ્ચે ચર્ચા થઈ શકે છે। વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની પહેલી બેઠક પટનામાં 23મી જૂનના રોજ યોજાઈ હતી। કેન્દ્રની મોદી સરકારે એક દેશ એક ચૂંટણીની દિશામાં વધુ એક પગલું આગળ ભર્યું છે। આ મામલે કોંગ્રેસે કેન્દ્ર પર જોરદાર પ્રહાર કર્યા છે। પહેલા કોંગ્રેસ सांसद अधीर रंजन चौधरी ने कमिटीनो भाग बनावा माटे ना पाड़ी दीधी हती। पछी जयराम रमेशे तेमने
કર્મકાંડીયથી સંબોધિત. હવે રાહુલ ગાંધીએ પણ આ મામલે કેન્દ્ર પર પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું છે કે ઇન્ડિયા એટલે ભારત, એક રાષ્ટ્ર એક ચૂંટણીનો વિચાર ભારત અને તેના તમામ રાજ્ય પર હુમલો છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું છે કે વન નેશન વન ઇલેક્શન કમિટી માત્ર જુમલો છે. આ સંસદીય લોકશાહીને ખતમ કરવાનો પ્રયાસ છે. કેન્દ્ર સરકાર અદાણી વિવાદ પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે વન નેશન વન ઇલેક્શનનો મુદ્દો લઈને આવી છે. સરકાર લોકશાહીને મજબૂત કરવા માંગતી નથી. કમિટીના 8 સભ્યોમાં રાજ્યસભાના વિરોધ પક્ષના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદના નામનો પણ સમાવેશ થાય છે, પરંતુ સંસદમાં ઉપલા ગૃહના વર્તમાન વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેનું નામ સામેલ કરવામાં આવ્યું નથી. દેશ જાણવા માંગે છે કે કેન્દ્ર સરકારે 8 સભ્યોની કમિટીમાં મલ્લિકાર્જુન ખડગેનું નામ કેમ સામેલ કર્યું નથી. આ મુદ્દે સરકારે સ્પષ્ટતા આપવી જોઈએ. Basically, this committee on simultaneous election itself is a jumla from their side. It's a clear systematical attempt to sabotage parliamentary democracy and to divert the entire attention of this Adani's scam and the Vedanta scam to in these things. Their intention is very clear. Understood. This is not for strengthening the democracy they are doing. To see that notification, Ghulam Nabi Azad's name printed as a former LOP Rajya Sabha. Then our simple question is that what is the disqualification of present LOP to be the member of that committee? કોંગ્રેસ સાંસદ અધિરંજન ચૌધરીએ એક દેશ એક ચૂંટણી માટે કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી 8 સભ્યોની સમિતિમાં સામેલ થવાનો ઇનકાર કર્યો છે. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ મામલે પત્ર લખીને જાણ કરી છે. ગૃહમંત્રી અમિત શાહને લખેલા પત્રમાં કોંગ્રેસ સાંસદ અધિરંજન ચૌધરીએ કહ્યું છે કે મને માહિતી મળી છે કે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવાની સંભાવનાઓ છે, જે માટે એક હાઈ લેવલની સમિતિ બનાવાઈ છે, જેમાં મને સ્થાન મળ્યું છે અને આ સમિતિમાં કામ કરવામાં મને કોઈ જ વાંધો નથી, પણ મને ડર છે કે આ એક દગો છે. તેમણે કહ્યું કે લોકસભાની ચૂંટણીથી થોડાક જ મહિના અગાઉ તેને બિનવ્યાવહારિક રીતે દેશ પર થોપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું છે કે સરકાર દ્વારા અચાનક લેવાયેલો નિર્ણય સરકારના ગુપ્ત ઉદ્દેશ્યો વિશે ચિંતા વ્યક્ત કરે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં ચૂંટણી સભાને સંબોધિત કરી. તેમણે જણાવ્યું કે યુનિયન એચએમ અમિત શાહે તાજેતરમાં જ રિપોર્ટ કાર્ડનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે રિપોર્ટ કાર્ડ સાથે અમે એમપીના લોકોને બતાવીશું કે 20 વર્ષ પહેલા રાજ્ય કેવું હતું અને આજે કેવું છે. माध्यम से हम जनता को ये बताने जाएंगे कि कैसे 20 साल पहले का मध्य प्रदेश था और कैसे आज 20 साल के बाद मध्य प्रदेश का परिवर्तन हुआ है और किस तरीके से मध्य प्रदेश आज बढ़ते हुए कदम के साथ एक उत्तम राज्य के रूप में आगे बढ़ा है. इसके लिए मैं भारतीय जनता पार्टी और शिवराज सिंह जी को बधाई देता हूं, जिन्होंने यहां तक इस यात्रा को पहुंचाया. મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં જાહેર સભાને સંબોધિત કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે એનડીએ ગઠબંધન પીએમ મોદીના નેતૃત્વમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે આ એક વાત ખૂબ જ દુઃખદ સાથે કહેવી પડી છે કે મુંબઈમાં પરિવારવાદી ગઠબંધન ઇન્ડિયા સમૂહના લોકો એકત્રિત થયા છે. ભાજપ એક તરફ દેશને આગળ લઈ જવાના પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે વિપક્ષી ગઠબંધન આપણી ધર્મ અને સંસ્કૃતિ પર आघात करवानो प्रयास करे छे. आने वाले G20 में 8-9 तारीख को दुनिया के सबसे ताकतवर लोग भारत में पहली बार एकत्र आ रहे हैं और जब भारत की जय जयकार दुनिया में हो रही है, भारत की जय जयकार दुनिया मान रही है, तो ऐसे समय में ये घमंडिया गठबंधन वो हमारी संस्कृति पर, वो हमारे धर्म पर, वो हमारे संस्कारों पर बहुत गहरा आघात करने का प्रयास कर रहा है.
ભાજપના નેતા શાહનવાજ હુસેને જણાવ્યું કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને નિયંત્રિત કરવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવ્યો નથી. વિપક્ષી ગઠબંધનના લોકો એકજૂટ થઈ વડાપ્રધાન મોદી વિરુદ્ધ નિવેદનબાજી કરે છે. ઇન્ડિયા ગઠબંધનનો હેતુ દેશનું અપમાન કરવાનો છે. આ લોકો પોતાના ચેરમેન અને કન્વીનર નક્કી કરી શક્યા નથી. તેમની પહેલી બેઠકમાં કેજરીવાલ જતા રહ્યા, જ્યારે બીજી બેઠકમાં નીતિશકુમાર વહેલા નીકળી ગયા અને મુંબઈમાં ત્રીજી બેઠકમાં મમતા બેનર્જી પ્રેસ કોન્ફરન્સમાં હાજર ન થયા. ભાજપના નેતાએ દાવો કર્યો છે કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના નેતાના વિચાર મળતા નથી. તેઓ એકમાત્ર એકબીજાને બચાવવા માટે એકજૂટ થયા છે. बीजेपी विपक्षी दल को या उनके गठबंधन को नियंत्रण करने की कोशिश क्यों करेगी? भाई वो तो सब लोग हमारे विरोध में हैं ही, और इकट्ठे होकर नरेंद्र मोदी जी के खिलाफ बयानबाजी करना, गाली देना, देश का अपमान करना, यही इंडी अलायंस का एक मकसद रह गया है. वो कन्वेनर न तय कर पाए, वो अपना चेयरमैन न तय कर पाए. उनकी एक बैठक में केजरीवाल जी रूठ गए पटना में, तो हमने कहा रूठने के लिए. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના દીકરા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ પર વિવાદિત નિવેદન આપતા હોબાળો થયો છે. સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ સહિત અનેક લોકો ઉદયનિધિના નિવેદન સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ખરેખર ઉદયનિધિએ તેમના નિવેદનમાં સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે સનાતનનો ફક્ત વિરોધ ન કરવો જોઈએ, પણ તેને સમાપ્ત કરી દેવો જોઈએ. એજન્સી અનુસાર ઉદયનિધિએ શનિવારે સનાતન ઉન્મૂલન સંમેલનમાં કહ્યું હતું કે સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે. તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભાજપના અધ્યક્ષ કે અન્નામલાઈએ જણાવ્યું છે કે સનાતન ધર્મ શબ્દ ખ્રિસ્તી ધર્મ અથવા ઇસ્લામિક ધર્મ કરતાં પણ વધુ જૂનો છે. સનાતન ધર્મ એટલે શાશ્વત ધર્મ. ઉદયનિધિના નિવેદનથી દેશના 142 કરોડ લોકોની નિંદા કરવામાં આવી છે, કારણ કે આ પ્રકારનું નિવેદન કોઈ ચોક્કસ ધર્મ પ્રત્યે કથિત નફરત દર્શાવે છે. ઉદયનિધિ એક સ્ક્રિપ્ટમાંથી ભાષણ વાંચી રહ્યા હતા, જેને સભાપણે તૈયાર કરવામાં આવ્યું છે. કોઈ એક સંસ્કૃતિને ખતમ કરવાની વાતને નરસંહારની ધમકી સમાન છે. Hatred for a particular religion has come out yesterday. Last year, every year the Dravida Kalagam and their like-minded people, they keep organizing some or the other conference. Last year it was Sanadana Opposing Conference. This year it is Sanadana Eradication Conference. They have gone one level up to say eradication. And the speech that he gave, I saw his speech also. I don't think he was speaking verbatim. If somebody is speaking verbatim, looking at people, then we can say probably the words got slipped out. He was reading from a prepared text, which means consciously the text was prepared. In a stage, he was reading it line by line. We can very clearly make out from his body language. છત્તીસગઢના ઉપમુખ્યમંત્રી ડીએસ સિંહે જણાવ્યું છે કે ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિશે જે નિવેદન આપ્યું છે એ તેમનો પોતાનો અભિપ્રાય હોઈ શકે. વિશ્વમાં ઘણા ધર્મો છે અને કોઈએ પણ અન્ય ધર્મો વિશે બિનજરૂરી ટિપ્પણી કરવાનું ટાળવું જોઈએ. સનાતન ધર્મ એક સ્થાપિત જીવનશૈલી છે, ધાર્મિક ભાવ છે અને તેનું સંપૂર્ણપણે સન્માન થવું જોઈએ. ભારતમાં વર્ષોથી સનાતન ધર્મનું પાલન થયું છે અને તેના વિચારો વેદ પુરાણોમાં રજૂ કરવામાં આવેલું જ્ઞાન અમૂલ્ય છે. વેદમાં રજૂ કરવામાં આવેલ જ્ઞાનની સરખામણી થઈ શકે નહીં. सनातन धर्म भारत का ये सदियों से चले आ रहा है और स्थापित है. इसने अनेकों परिस्थितियों को देखा है और हजारों साल से जो विचार विद्यमान रह सकते हैं उनमें अत्यधिक गहराई उसके बिना नहीं होता. नहीं तो कुछ दिन तक कुछ विचार चलता है, वो पुराना हो जाता है, वो छूट जाता है, फिर कुछ दिन तक चला, फिर वो छूट जाता है. चलन होते हैं, वो आते हैं और जाते हैं. सनातन धर्म की गहराइयां, वेद पुराणों की परंपरा और उसका ज्ञान ये अद्वितीय है. और दुनिया में मैं मानता हूं कि वेद के सार, ज्ञान के सार से बड़ा ज्ञान का स्रोत दूसरा नहीं. આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહે જણાવ્યું કે ભારત વિવિધતાઓમાં એકતા ધરાવતું રાષ્ટ્ર છે. દેશમાં અલગ અલગ ધર્મ, જાતિ અને ભાષાઓ છે. આપણે તમામ ધર્મોનું સન્માન કરવું જોઈએ. કોઈ પણ અન્ય ધર્મો વિશે ટિપ્પણી કરવાનું ટાળવું જોઈએ.
देखिए भारत जो है वो विविधताओं में एकता वाला देश है। यहाँ अलग अलग धर्म हैं, अलग अलग जातियां हैं, अलग अलग भाषाएं हैं, और हमारी खूबसूरती ये है कि इसके बावजूद हम सब लोग मिलकर एक साथ रहते हैं। हमको सभी धर्म का सम्मान करना चाहिए और किसी के धर्म के बारे में किसी को टिप्पणी करने की आवश्यकता नहीं है, बिल्कुल नहीं करना चाहिए, इस बात से बचना चाहिए। केंद्रीय मंत्री રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી અધીર રંજન ચૌધરીને વન નેશન વન ઇલેક્શનની કમિટીમાં સામેલ ન થવાનું જણાવ્યું હશે। ભાજપના નેતાઓએ કહ્યું છે કે વન નેશન વન ઇલેક્શન ખૂબ જ સારો વિચાર છે અને તેનાથી હજારો કરોડ રૂપિયાની બચત થશે। આ નીતિ અપનાવવાથી ગવર્નન્સને સારી રીતે લાગુ કરવામાં મદદ મળશે। વન નેશન વન ઇલેક્શન લોકો માટે સારું છે, પરંતુ ઘણા રાજકીય પક્ષોએ તેને અયોગ્ય ગણાવ્યું છે। ગાંધી પરિવારના લોકોએ અધીર રંજન ચૌધરીને કમિટીમાં સામેલ ન થવાના નિર્દેશથી હું આશ્ચર્યચકિત થયો છું। તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે દેશના લોકો માટે છેલ્લા 65 વર્ષમાં કંઈ કર્યું નથી, પરંતુ હવે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે। He must have been instructed by the dynasty not to associate himself with this group. Look, the one nation, one election is a powerful idea. It is an idea whose time has come, and it will save hundreds and thousands of crores of money that is spent otherwise on elections. It creates a much more predictable election cycle which allows governance to be better delivered. And one nation, one election is good for the people of India, and the people of India realize it, but it is certainly bad for parties. Like the Congress, it is bad for parties that prey on weak and vulnerable people and have no interest in a prosperous India. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ સંસદનું સ્પેશિયલ સત્ર બોલાવ્યું છે, પરંતુ તેનો એજન્ડા શું છે તેના વિશે કોઈ ખ્યાલ નથી। મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવના સમયગાળા દરમિયાન દિલ્હીમાં સંસદનું સત્ર બોલાવવામાં આવ્યું છે। અમને લાગે છે કે વડાપ્રધાન મોદી ચીનની લદ્દાખમાં કથિત ઘૂસણખોરી મુદ્દે ચર્ચા કરવા માંગે છે। મણિપુર હિંસાની સ્થિતિ અથવા ચીને પ્રકાશિત કરેલા નકશા વિશે પીએમ મોદી સદનમાં ચર્ચા કરવા ઈચ્છે છે। આ દેશની સુરક્ષાનો મુદ્દો છે, જેથી આના पर चर्चा થઈ શકે છે। प्रधानमंत्री ने अमृतकाल की बात कही है और विशेष अधिवेशन, विशेष सत्र बुलाया है। किसी को पता नहीं है सत्र क्यों बुलाया है, तो हमने पूछा है कि अगर ये सत्र की योजना आपने की है उसका कारण क्या है। हमें लगता है, सुनने में आया है कि मोदी जी जो चाइना लद्दाख में घुस गया है उसके ऊपर चर्चा करना चाहते हैं, मणिपुर पे चर्चा करना चाहते हैं। चाइना ने जो एक मैप पब्लिश किया है जिसमें अरुणाचल लद्दाख की भूमि को अपने मैप पर दिखाया है चाइना ने, उससे वो बहुत। મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનને પગલે હવે હિંસા ભડકી છે અને લાઠીચાર્જ બાદ રાજકારણ વધુ ગરમાયું છે, જેને પગલે હવે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આ અંગે શિંદે સરકારને આડે હાથ લીધી છે। શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પીએમ મોદીને મરાઠા આરક્ષણને લઈને અપીલ કરી હતી। તેમણે 18 સપ્ટેમ્બરે બોલાવવામાં આવેલ વિશેષ સત્ર દરમિયાન પીએમને મરાઠાઓના અનામત આપવાની માંગ કરી। ઉદ્ધવ ઠાકરે સરતી અંતરવાડી ગામમાં કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીને સંસદમાં વિશેષ સત્રમાં મરાઠા અનામત આપવાની અપીલ કરું છું। તેમણે આંદોલનકારી લોકો પર લાઠીચાર્જ કરવા બદલ મહારાષ્ટ્રની શિંદે સરકાર પર આકરા પ્રહારો કર્યા। તેમણે કહ્યું કે જ્યારે તેમની સરકાર સત્તામાં હતી ત્યારે આંદોલન થયા હતા, પરંતુ હવે ત્યારે કોઈ પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો ન હતો। મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલે આરોપ લગાવતા કહ્યું છે કે વિપક્ષી ગઠબંધન ભારતની બેઠક પરથી ધ્યાન હટાવવા માટે સરકારના આદેશ પર પોલીસે જાલનામાં મરાઠા આરક્ષણની માંગ કરતા પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો। નાના પટોલે દાવો કર્યો હતો કે મહિલાઓ અને બાળકોને પણ બક્ષવામાં આવ્યા નથી, જેને કારણે આ ઘટનામાં પણ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા। કોંગ્રેસ નેતાએ કહ્યું છે કે સરકારના આદેશ વગર પોલીસ કશું કરવાની હિંમત કરી શકે નહીં। વિપક્ષી ગઠબંધન ભારતની 2 દિવસીય બેઠક ગુરુવારે અને શુક્રવારે મુંબઈમાં ગ્રાન્ડ હયાત હોટલમાં યોજાઈ હતી। તેમણે 23 વિપક્ષી પક્ષોના 63 પ્રતિનિધિઓએ ભાગ લીધો। પટોલે કહ્યું કે જ્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિપક્ષમાં હતા ત્યારે તેમણે દાવો કર્યો હતો કે અનામતનો મુદ્દો 24 કલાકમાં ઉકેલાઈ જશે, પરંતુ શિવસેના ભાજપ સરકારને સત્તામાં આવ્યાને 1 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે।
કોંગ્રેસના સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીને શનિવારે છાતીમાં ઇન્ફેક્શનની ફરિયાદ બાદ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંગારામ હોસ્પિટલના ડોક્ટરોની વિશેષ ટીમ તેમના સ્વાસ્થ્ય ઉપર નજર રાખી રહી છે. તબીબોના જણાવ્યા અનુસાર તેમની હાલત અત્યારે સ્થિર છે. ગંગારામ હોસ્પિટલે પોતાના નિવેદનમાં કહ્યું છે કે સોનિયા ગાંધીને લાંબા સમયથી સમસ્યા છે. તેઓને રૂટીન ચેકઅપ માટે દાખલ કરવામાં આવે છે. તેમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે સોનિયા ગાંધીને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય. આ વર્ષની શરૂઆતમાં પણ 3 માર્ચે સોનિયા ગાંધીને તાવના કારણે ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચેસ્ટ મેડિસિન ડોક્ટર અરૂપ બસુ અને તેમની ટીમે સોનિયા ગાંધીની સારવાર કરી હતી. આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં પણ સોનિયા ગાંધીને વાયરલ ઇન્ફેક્શનને પગલે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીએ પણ ભારત જોડો યાત્રાને અધવચ્ચે છોડી માતાના ખબર અંતર પૂછવા આવ્યા હતા. આ દરમિયાન લગભગ 1 અઠવાડિયા સુધી સોનિયા ગાંધી હોસ્પિટલમાં રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની પેટા ચૂંટણી માટે ડોક્ટર દિનેશ શર્માને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ઉપલા ગૃહની આ બેઠક ભાજપના સાંસદ હરિદ્વાર દુબેના નિધન બાદ ખાલી પડી હતી. આ બેઠક પર 15 સપ્ટેમ્બરે મતદાન થશે અને તે જ દિવસે મતગણતરી થશે. ભાજપના રાજ્યસભા સાંસદ હરિદ્વાર દુબેનું 26 જૂને દિલ્હીમાં અવસાન થયું. હરિદ્વાર દુબે 74 વર્ષના હતા અને તેમની દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આગ્રામાં રહેવાસી હરિદ્વાર દુબે તબિયત અચાનક બગડી હતી, જેના પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.